નમસ્કાર મિત્રો, જો તમે ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરેલું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. જો તમારે ચણામાં ઉત્પાદન સારામાં સારું અથવા તો 30 થી 40 મણ લેવું હોય તો તમારે ટાઈમે દવા, ખાતર, કોઈ ફૂગનાશક દવા કે ઉપરથી છંટકાવ માટે કે ઈયળ માટે આ બધી દવા તમારે ટાઈમે છાંટવી જશે જો ઉત્પાદન તમારે વધારે લેવું હોય તો. અને ખાસ કરીને આપણે જ્યારે પાવાનું ચાલુ હોય તો પાવામાં આપણે કયા કયા ખાતરો દેવા કે પછી ફૂગનાશકની વાત કરી, ફ્લાવરિંગની વાત કરી, ઈયળ માટેની વાત કરી, પછી તમે જુઓ તો પિયત સમયે ફૂગનાશક કયા આપવા. જો એમનામ પિયત વખતે એમનામ તમે ફૂગનાશક આપ્યા વગર જો પાઈશો તો ચણામાં ફુકારો ચાલુ રહી જશે. પછી આવું બધું કરવાથી તમારે ફાયદો શું થાય કે એક તો ફ્લાવરિંગ વધારે આવે, પછી પોપટા ચણા સારા બંધાય, પ્લસ બીજું કે જે ચણાનો કલર જે મિત્રો હોય એ પણ આપણે સારો એવો બેસે. તો આપણે પહેલાં પિયતની વાત કરી મિત્રો. તો પિયતમાં આપણે શું કરું મિત્રો, આપણે આગળનો જે વિડીયો બનાવેલો છે બરોબર કે કયા કયા ખાતર આપણે જીરામાં આપવા, તો તમને મેં વાત કરી હતી બાયોવિટાની, હ્યુમિસિલ જીની, પછી રાલી ગોલ્ડ છે, પછી ઝીંક પ્લસ છે, પછી અરુણોદય છે. આ ખાતર તમારે ચણાનું જે વાવેતર તમે કરેલું છે ને 1 મહિના પછી તમારે પાવાનો વારો આવ્યો, ઘણું આપણે પાણી આપવું છે બરોબર. તો આપણે યુરિયા જે આપતા હોય અથવા તો અન્ય કોઈ ખાતર આપતા હોય તો એની સાથે આપણે કયા ખાતર આપવા. તો આગળ મેં તમને મિત્રો જે વાત કરી બરોબર કે એ ખાતર 5માંથી ગમે એ આપણે એક લઈ લેવા બરોબર. આપણે દેખાડશું નહીં કારણ કે ઘણા ડબલા મારે તમને દેખાડવાના ટેબલ ઉપર લઈને મૂક્યા છે એટલે એ હમાતા નથી, જગ્યા નથી. એટલે મિત્રો આપણે જે આગળનો વિડીયો તમે જોઈ લેજો કે કયા ખાતર દિનેશભાઈ કીધા હતા ચણામાં નાખવાના. તો એ ખાતર મિત્રો આપણે ટાઈમે આપવા પડે. જો તમે ટાઈમે વસ્તુ ન કરો, હવે ઈયળ આવી હોય તમે ઈયળની દવા ન મિત્રો છાંટો તો ઈયળ ખાઈ જાય. ફાલ ફૂલની અવસ્થામાં તમે ફ્લાવરિંગની દવા ન છાંટો તો ફાલ ફૂલ વધારે ન બેસે એટલે આપણે ઉત્પાદનમાં લોસ જાય. તો હું તમને જે વિડીયો અત્યારે જે કહેવા જઈ રહી છે તમે ધ્યાનથી સાંભળજો કયા સમયે શું કરવું આપણે બરોબર. તો ખેડૂત મિત્રો મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો નવા જ હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે ઉપયોગી માહિતી હું લાવતો રહીશ. તો આપણે જે પિયતની વાત કરીએ, હવે દાખલા તરીકે તમારે ચણામાં અત્યારે પિયત આપવાનું છે અને હાલમાં તમને સુકારો પણ દેખાય છે. તો આપણે સુકારાનું આપણે જે વાત કરીએ તો સુકારા માટે આપણે અત્યારે જે મેં આગળના જે તમને ખાતર કીધા એ તમે આપતા હોય તો 5માંથી ગમે એક આપી દેજો. સાથે થોડુંક યુરિયા લઈ લેજો જરૂર મુજબ અને સાથે ફૂગનાશક પણ તમે મિત્રો લઈ લેજો. એટલે કે પાણી તમે પાઈશો એટલે ફૂગ ડેવલપ થાય છે એટલે નવા ચણાના છોડ આપણે ફૂંકાવા મળશે. તો આપણે એના ભેગું ફૂગનાશક આપણે અવશ્ય આપી દેવી જેથી કરીને આપણા ચણાનો જે પાક છે એ સુકાય નહીં. પછી આગળ બીજી વાત કરશું ડિટેલ વાત. તો ફૂગનાશકમાં આપણે તમે જુઓ તો ઘણા બધા ફૂગનાશક અમુક ખમાણાની આ 22 છે બરોબર. તો આને પણ આપણે એક એકરે 500 ગ્રામ આપવાનું. પછી જુઓ તો ટાટાનું તાકાત, તો આને પણ આપણે એક એકરે 500 ગ્રામ આપવાનું મિત્રો. પછી તમે જુઓ તો આમાં છે મેટાલક્ષી નકરું 35%, તો આને પણ આપણે 500 ગ્રામ આપવાનું મિત્રો. પછી આપણે વાત કરી ફૂગનાશકની તો બાયરનું એલિયટ છે, આને પણ આપણે એકરે 500 ગ્રામ આપશું તો થોડું બજેટ વધી જાય છે કારણ કે ભાવ થોડો વધારે હોય. તો આને આપણે 250 થી 300 ગ્રામ આપી મિત્રો તો પણ આપણે ચાલે. એ સિવાયને તમે જુઓ તો મેટાલક્ષી મેન્કો જેવા આવે, આ જે સિજન્ટાનું જે રેડોવેલ ગોલ્ડ છે આમાં તમે જુઓ તો મેટાલક્ષી અને મેન્કો જેવા આવે. એ સિવાય તમે જુઓ તો થાઇફેનેટ મિથાઇલ આવે છે. એવા ઘણા ફૂગનાશક ઓઝેક્સ્ટ્રોબિન ટેબુકોનાઝોલ આવે, પછી ટેબુકોનાઝોલ પ્લસ કેપ્ટન આવે. આપણે અદામાના સમીરની વાત કરી તો એ પણ સારું ફૂગનાશક છે. પછી હાલમાં તમે જુઓ તો આ જે માસ્ટર કોપ છે બરોબર અદામા કંપનીનું, તો પણ આ પણ સારું એવું ફૂગનાશક છે. પછી તમે જુઓ તો આઈએલનું સોફિયા બરોબર ક્વોન્ટા પ્લસ અને બાયોસ્ટિક 2 મિક્સમાં આવે, તો આ પણ આપણે મિત્રો આપી. તો આ બધા જે ફૂગનાશક તમને કીધા એ બધા આપણે મિત્રો નાખવાના નથી, કોઈ પણ એક જ આપણે લેવાનું છે. પિયત સમયે આપણે લઈ લેવાનું. આપણે પાણી આપતા હોય જે આગળ મેં ખાતર જે કીધા એ ખાતર લઈ લેવાનું માપ પ્રમાણે અને ફૂગનાશક કોઈ પણ એક લઈ લેવું અને જરૂર મુજબ યુરિયા લઈ લેવું. તો આ હતી ખાતર સાથે પાવાની વાત. હવે આપણે વાત કરશું વિકાસની. હવે કોઈ ખેડૂત મિત્રોની જે પાવાની વાત છે ચણા આવડાવડા સ્વાઈટા છે વધતા નથી, તો એના માટે શું કરવું કે આપણે સાથે વિકાસ પણ થવો જોઈએ. જો ચોઈટા રહેશે તો ઝાડવા નહીં થાય, ઝાડવા નહીં થાય તો આપણે જે લીલા માર્કેટમાં વેચશું ચણા આવશે ઝાઝા પણ ઝાડું નહીં થાય તો આપણે વજનમાં લોસ જશે.
તો આપણે એની હાઇટ પણ મિત્રો થવી જોઈએ. તો આપણને વજન મુજબ આપણે જે વ્યાપારી આવતા હોય તો આપણે વજન થોડો પૂરે એટલે આપણને ઉત્પાદન સારું મળે. વજન થાય એટલે ભાવ તો જે આવતા એ આવે પણ વજનમાં વધારો થાય. તો વિકાસ ન થતો હોય એના માટે આપણે શું કરવું જોઈએ? તો આજે વનિતા કંપનીનું જે સિક્વેલ સેમ 2 છે, પછી ઓમકાર કંપનીનું માઇક્રો એડિટી છે, બરોબર. એક પંપમાં આપણે 25 ગ્રામ આ બંનેમાંથી કોઈ પણ એક લેવાનું છે વિકાસ માટે, ચણામાં વિકાસ માટે, અથવા તો કોઈ પણ પાકમાં તમે નાખ્યો કે એવું નથી કે ચણામાં જ તે. તો આ બેમાંથી ગમે એક લેવાનું 25 ગ્રામના માપ પ્રમાણે. અને એની સાથે તમારે શું કરવાનું છે? પીઆઈ કંપનીનું હ્યુમિક, બરોબર, એક પંપમાં 40 મિલી અથવા તો 50 મિલી નાખો તો પણ ચાલે. એ ન મળતું હોય તો ઓમકારનું હ્યુમિક ગ્રીન 30 થી 35 મિલી 40 મિલી આપણે લઈ લેવાનું. આગળના જે તમને પડીકા દેખાડ્યા એની સાથે તમારે મિક્સ કરી અને છંટકાવ કરી દો. અને ઈયળ હોય તો ઈયળની દવા સાથે તમારે કોરાઝોન અથવા તો રિલોન ઇમામેક્ટિન 5% તમારે આપી દેવાનું. અને ઈયળ મરી જાય, વિકાસ પણ ચાલુ થાય, બરોબર. હવે આ જે દવા તમને કદાચ ન મળતી હોય પાવડર ફોર્મમાં, તો એની બદલીમાં તમે વનિતાનું લિક્વિડમાં માઇક્રોન્યુટન અને ઓમકારનું લિક્વિડમાં માઇક્રોન્યુટન ઉપજ આ બંને આવે છે. તો આ 40 થી 50 ml આપણે એક પંપમાં નાખી દેવાનું, બંનેમાંથી એક. અને સાથે આ બેમાંથી ગમે એક હ્યુમિક લઈ લેવાનું, બરોબર. અને તમારો જે વિકાસ ન થતો હોય એ પણ વિકાસ થશે જોરદાર, દોડવા મળી શકાય. ચણા કે ના વિકાસ થયો અને પીડા પડતા છે તો પણ થઈ જાય છે રેડી. તો આ હતી વિકાસની વાત. ફૂગનાશકની વાત તમને મેં મિત્રો કરી દીધી. પણ ફૂગનાશક ઉપરથી તમારે સ્પ્રે કરવા હોય તો ઘણી બધી સારી એવી કંપનીના, એવું નથી કે મેં તમને દેખાડ્યું એ સિવાયના ઘણા બધા અલગ અલગ કોમ્બિનેશન, અમુક ટેકનિક તો એવા આવે કે ગુજરાતીમાં લખેલું હોય આપણને બોલતા ન આવડે. તો BSFના, સિજન્ટાના, બાયરના, એવા UPL, ટાટા, બધી સારી જે કંપની છે એના લગભગ ઘણી સારી કંપનીના ફૂગનાશક આવે છે. તો એ પણ તમે લઈ શકો, બરોબર. એ સિવાયનું વોઝેક્સ્ટોબિન, ડાયફેનકોનાઝોલનું કોમ્બિનેશન પણ આવે છે. તો આવા બધા ઘણા ફૂગનાશક આવે. તો આપણે ઉપર જ્યારે હુંકારાનો પ્રોબ્લેમ મિત્રો દેખાતો હોય ત્યારે કોઈ પણ દવા છાંટતા હોય એની સાથે તમે ફૂગનાશક પણ લઈ લો ઉપરથી સ્પ્રે માટે. અને આગળના જે પડીકા તમને મેં દેખાડ્યા હતા એ તમે જમીનમાં નીચે આપો તો વધારે સારું. ઉપરથી કદાચ જો ન આપી શકો તો કંઈ પણ નીચે જમીનમાં તો તમે ફરજિયાત સુકારાનો પ્રોબ્લેમ હોય તો આપો પાણી સાથે. બાકી પછી સુકાવાનું ચાલુ થઈ ગયું પછી તમે દોડાદોડ કરશો, લાવો દિનેશભાઈ અથવા બીજા એગ્રોવાળા કહેશે ઉપરથી છંટકાવમાં આપો તો બધી મોંઘી દવા આવશે અને રિઝલ્ટ આવશે તો ઓછું આવશે. જમીનમાં આપશો તો રિઝલ્ટ સારું એવું આવશે. પછી આપણે મિત્રો વાત કરી ફ્લાવરિંગની. તો જ્યારે આપણા ચણાનો પાક કોક ફૂલડા દેખાવા માંડે, બરોબર, ફૂલ આપણા દેખાવા માંડે, પછી આપણે દવા જે ફ્લાવરિંગની આપણે વાપરવાની છે. તો ફ્લાવરિંગની તમને વાત કરું, ધર્મજ કંપનીનું રુજુતા એક પંપમાં 15 ml નાખી દો એટલે રિઝલ્ટ તમારે આવશે જોરદાર. ફ્લાવરિંગ માટે એમિનો એસિડ પ્લસ વિટામિન આવે, બરોબર. તો આ પણ તમે વાપરી શકો મિત્રો. એ ન મળતું હોય તો UPLનું ઓપ્ટિંગ. તો આ પણ મિત્રો આપણે એક પંપમાં 35-40 મિલી નાખી અને છંટકાવ કરો તો મિત્રો આનેથી પણ ફ્લાવરિંગ અને વિકાસ પણ સારો એવો થાય. તો આ પણ તમે વાપરી શકો. હવે એ પણ ન મળતી હોય મિત્રો તો આ પોષક સુપરસ્ટાર, બરોબર. તો આ પણ આપણે વાપરી શકીએ. એક પંપમાં 25 ml નાખી અને છંટકાવ આપણે મિત્રો કરી દેવાનો. પછી તમે જુઓ તો વિકાસ પણ ન થતો હોય અને ફાલ ફૂલ પણ ઓછા હોય તો તમે આ જે બાયર કંપનીનું જે એમ્બ્રિશન છે તો મિત્રો આ પણ તમે વાપરી શકો. એક પંપમાં 35-40 મિલી નાખો અને છંટકાવ કરી દો તો આ પણ ચાલે. પછી તમે હજી જુઓ તો બાયર કંપનીનું ઇગ્નિટસ એક પંપમાં 10 ml નાખી અને છંટકાવ કરી દો. તો આ અતિ બધી ફ્લાવરિંગની દવા. આ જે મેં તમને જે બતાવી મિત્રો એમાંથી આપણે બધી નથી લેવાની, વારંવાર કહું છું બધી નથી લેવાની. કોઈ પણ એક જ દવા લેવાની છે. તમારા એરિયામાં જે મળતી હોય સારી એવી કંપનીનું એ એક આજે મેં બતાવી એમાંથી ગમે એક મિત્રો લઈ લો. સાથે તમારે ઈયળનો પ્રોબ્લેમ છે કે ભાઈ ઈયળ પણ દેખાય છે તો આગળ મેં તમને બતાવી હતી કોરાઝોન પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%. તો આ બંનેમાંથી તમે મિત્રો ગમે એક લઈ શકો, બરોબર. અથવા કોરાઝોનનો તમને જો કોસ્ટલી છે, પંપ ઊંચો થઈ જશે બજેટ નથી તો તમે કોરાઝોન ન લો. રાગે ઈયળો તો તમારે ઇમામેક્ટિન ઉપર રિઝલ્ટ સારું એવું મિત્રો મળશે. આ ઈયળ અને ફ્લાવરિંગની દવા છાંટી દેવાની. અને ઈયળ કદાચ ન હોય અને તમે નાખો તો વાંધો નહીં, ને ન નાખો તો પણ વાંધો નહીં. પણ ફ્લાવરિંગ અવસ્થાએ તમારે ફરજિયાત મિત્રો એ દવા તમે આપી દો.
અને 12 થી 15 દિવસના ગાળામાં 2 ડોઝ તમે આપો એટલે ચણામાં તમારા મિત્રો કાંઈ પણ ઘટે નહીં, 100% રિઝલ્ટ આવે જોરદાર. હવે આ હતી ફ્લાવરિંગની વાત. પછી ઈયળની વાતમાં મેં તમને જે વાત કરી તો ઈયળની પણ દવા તમને કહી દઉં એકવાર. ઈયળ હોય તો આ બંનેમાંથી કોઈ પણ એક દવા લેવાની છે, બરોબર. પછી હવે આપણે અમુક ટાઈમ ચણા તમે જુઓ તો ભૂખરા દેખાતા હોય, બહુ જોવા ગમતા ન હોય, ઓર્ડરમાં ન આવતા હોય, તો એના માટે તમે જુઓ તો બેસ્ટ તો ગુરુ એક પપમાં 20 થી 25 મિલી નાખી દેવાનું અને સાથે તમે મેટાલક્સી મેન્કોજેબ તમારે લઈ લેવાનું, બરોબર. એક પપ્પા 25 થી 30 ગ્રામ મેટાલક્સી મેન્કોજેબ લઈ લેવાનું અને સાથે તમારે મિત્રો ગુરુ લઈ લેવાનું. આ બેનો તમે ડોઝ કરશો એટલે હું માનું છું કે ચણા કદાચ તમારા જો હુકાતા હશે તો હુકારામાં પણ તમને આ જે મેટાલક્સી મેન્કોજેબ કામ આપશે. અને આ ગુરુનો તમે એકવાર ડોઝ આપી દીધો એટલે તમારા ચણા તમારે જોઈ લેવાના. એવું લાગે તો એક ક્યારામાં ન છાંટતા આ બંનેનું કોમ્બિનેશન કરી અને છાંટી દો. ફૂગનાશક અને આ ઓર્ગોનિક પ્રોડક્ટ છે ગુરુ, બંનેનો એકવાર તમે સ્પ્રે કરી દો એટલે હું માનું છું રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં. છાંટ્યા પછી તમારે 8 દિવસે જોઈ આવવાનું કે ના રિઝલ્ટ જોરદાર છે. અને ગુરુ ન મળતું હોય તો તમે મેસેજ કરી પણ મને કહી શકો કયા એરિયામાં મળતું હોય. મને કદાચ ખબર હોય તો હું તમને કહું ભાઈ આ એરિયામાં તમને મળી જશે. તો આ જે તમને મેં બધી વાત કરી તો આવું બધું તમે કરશો તો હું કહું છું તમારા ચણા 30-40 મણ સિવાય ઊભા નહીં રહે. એ પણ તમે જો ટાઈમે કરશો તો પછી જાવડ ભાવડ આવી ગયું પછી અથવા તો હાલો ને 2-4 દી હાલશે. જો આવું બધું થઈ જશે તો ઉત્પાદનમાં ઘટાડો આવશે. તો આ બધું મિત્રો જો તમે કરો તો એમ માનું છું કે ઉત્પાદનમાં કંઈ પણ ઘટે નહીં. તો આ મારી માહિતી તમને મિત્રો સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો. પણ વિડીયોમાં જો આયા છો તો સાથે સાથે સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો આ મારી માહિતી અહીંયા હું પૂરી કરું છું. નમસ્કાર.